हेलो मित्रों, हूँ છું પરમાર સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની અંદર ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશન કરવાનું છે। પેપર 2 એની અંદર ગાલા એસાઇનમેન્ટ ની અંદર વિભાગ એ આપણે સોલ્યુશન કરવાના છે સચોટથી। વિડિયો ની અંદર છે સુધી જોડાયેલા રહેજો। તો ચાલો આપણે આજે ગાલા એસાઇનમેન્ટ ની અંદર પેપર 2 નું એ વિભાગ તો कया वैज्ञानिक ना मते ध्यान एटले पसंदगी उद्दीपक पर मानसिक केंद्रीकरण करवू। कया वैज्ञानिक ना मते ध्यान एटले पसंदगी उद्दीपकों पर मानसिक केंद्रीकरण करवू। तो आपणे जो कया वैज्ञानिक ना मते एटले के पसंदगी उद्दीपकों पर मानसिक केंद्रीकरण करवू। तो आपणो जवाब જોઈએ विभाग ऑप्शन ए सीटी मॉर्गन, ऑप्शन बी जेम्स डेवर, ऑप्शन सी एच.ई. गैरेट, ऑप्शन डी हेने। तो आपणो साचो जवाब आवशे जेम्स डेवर। ऑप्शन आपणो बी नंबर नो आवशे। त्वचा द्वारा કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? ત્વચા દ્વારા કેટલા પ્રકારના અનુભવ થાય છે? ત્વચા દ્વારા 4 પ્રકારના અનુભવો થાય છે। કેટલા પ્રકારના ભાઈ? 4 પ્રકાર દ્વારા। कोईपण प्रकारना औपचारिक शिक्षण वगर जन्मजात क्रियाओनुं केवुं वर्तन कहेवाय? कोईपण प्रकारना औपचारिक शिक्षण वगर जन्मजात क्रियाओनुं केवुं वर्तन कहेवाय? तो तीजा नंबरना प्रश्ननी अंदर आपणे जोईए तो ए शिक्षित वर्तन कहेवाय, बी अनुकरणात्मक कहेवाय, सी साहजिक कहेवाय के डी गैरवर्तन कहेवाय? तो आपणो साचो जवाब आवशे साहजिक वर्तन। शिक्षित ना साहजिक अने बे प्रकार से शिक्षित अने बीजू साहजिक बे प्रकार से। शिखेली प्रतिक्रिया ની લુપ્તતાને આપણે શું કહીએ છીએ? ए प्रबलन कहीए, बी विलोपन कहीए, सी भेदबोधन कहीए के डी सामान्यीकरण कहीए? तो આપણે શું કહીએ છીએ ભાઈ? विलोपन। શું કહીએ છીએ? विलोपन। प्रतिभा संपन्न व्यक्तिओनो बुद्धिआंक કેટલો હોય છે? प्रतिभा संपन्न व्यक्तिओनो बुद्धिआंक કેટલો હોય છે? तो प्रतिभा संपन्न बुद्धिआंक આપણે જોઈએ ए 130 થી વધુ, बी 70 થી નીચો, डी 80 થી 90 વચ્ચે, सी 80 થી 90 વચ્ચે, सॉरी 80 થી 89 વચ્ચે, डी 110 થી 119। तो આપણો સાચો જવાબ આવશે 130 થી વધુ। 130 થી વધુ આવે प्रतिभा संपन्न बाळकोનો बुद्धिआंक। तो ऑप्शन ए આપણો સાચો જવાબ થશે। ત્યાર પછી બુદ્ધિ અંગનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોને આપ્યો? તો બુદ્ધિ અંગનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આપણે જોઈએ કોને આપ્યો? તો એ થર્સ્ટન, બી ગિલફર્ડ, સી સ્પીયરમેન, ડી ગાર્ડન। તો આપણો સાચો જવાબ છે ગિલફર્ડ। કોણ આવશે? ગિલફર્ડ। 7મા નંબરનો ઓપ્શન જોઈએ આપણે માનવીની વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? ए आनुवंशिकता, बी समूह माध्यमों, सी सरकार, डी कायदो। आपणो 7મા नंबरनो साचो जवाब आवशे बी समूह माध्यमों। डी शुं आवशे? समूह माध्यमों। 8મા नंबरना ऑप्शननी अंदर आपणे जोईए मानवीना मनमा रूढ़ थयेला खोटा ख्यालोने आपणे शुं कहीए? ए मनोवलन कहीए, बी अभिसंधान कहीए, सी पूर्वग्रह कहीए के डी समाजीकरण कहीए? तो शुं कहीए भाई? पूर्वग्रह। तबीबी संभाळ ने कया प्रकारનું સંશોધન કહી શકાય? तबीबी संभाळ ए भौतिक, बी व्यक्तिगत, सी सामाजिक, डी उपलब्ध। तो આપણો સાચો જવાબ આવશે ભૌતિક। એ ભૌતિક। શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોને રજૂ કર્યું? તો શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ એ હાન્સ શેલીએ, બી લેઝારસે, सी કોલમેને, डी કેનને। તો કેનને ક્યારે કર્યું? તો સાચો જવાબ આવશે કેનને। ક્યારે કર્યું? 1920 ની અંદર। नैतिक मूल्यનું ધોરણ નીચું હોય કેવું વર્તન ને અસાધારણ વર્તન કહેવાય? તે વર્તન આપણે શું કહીએ? અસાધારણ વર્તન કહીએ છીએ। આ વ્યાખ્યા કોને આપી? તો નૈતિક મૂલ્યનું ધોરણ નીચું હોય તેવું વર્તન આપણે શું કહીએ છીએ? એ વ્યાખ્યા કોને આપી? તો ભાઈ એ જેમ્સ પેજ, બી જેસી કોલમેન, सी વોરેન, डी सीटी मॉर्गन। तो સાચો જવાબ આવશે જેસી કોલમેન। ત્યાર પછીનો પ્રશ્ન આપણે DSM-V નું વર્ગીકરણ ક્યારે પ્રકાશિત કર્યું? તો DSM વર્ગીકરણ એ 2000, बी 1980, सी 2013,
ડી 1952. તો આપણો સાચો જવાબ છે 2013. તો સાચો જવાબ છે 2013. જોઈએ મુક્ત સાર્ચ પદ્ધતિ કોણે આપી? મુક્ત સાર્ચ પદ્ધતિ કોને આપે? એ રોજર્સ, બી ફ્રોઈડ, સી ગ્લોચર, ડી એલિસ. તો મુક્ત સાર્ચ પદ્ધતિ કોને આપી? તો સિગમન્ડ ફ્રોઈડે આપી. કોને આપી ભાઈ? સિગમન્ડ ફ્રોઈડે આપી. એપીજીએ દ્વારા દર્શાવેલ આચારસંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? એપીજીએ દર્શાવેલ આચારસંહિતાના મુખ્ય વિભાગો કેટલા છે? તો એ 3, બી 4, સી 5, ડી 7. તો આપણો સાચો ઓપ્શન છે બી 4. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો રેફ્રિજરેટરની અંદર કયા વાયુનો ઉપયોગ થાય? એ ઓક્સિજન, બી ક્લોરોફ્લોરોકાર્બન, સી કાર્બન ડાયોક્સાઇડ, ડી નાઇટ્રોજન. તો આપણો સાચો જવાબ છે ક્લોરોફ્લોરોકાર્બન, CFC. શું આવે? CFC. ઓઝોનનું પડ પાતળું થવાના કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? એ ચામડીના રોગો, બી લોહીનું કેન્સર, સી અસ્થમા, ડી લોહીનું ઊંચું દબાણ. તો આપણો સાચો જવાબ છે ચામડીનું કેન્સર. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ? એટલે 17મા ઓપ્શન જોઈએ આપણે. એ સમાન લક્ષણ, બી શ્રમ વિભાજન, સી સેવાનો અભાવ, ડી જવાબદારીનો અધિકાર અને અધિકાર. તો આપણો સાચો ઓપ્શન છે સી સેવાનો અને અભાવ આપણે જોતા હોઈએ છીએ. ત્યાર પછી 18મા નંબરનો આપણે પ્રશ્ન જોઈએ કે કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોનું સમૂહીકરણ એટલે શું? એ સંસ્થા, બી શ્રમ વિભાજન, ડી ખાતા વિભાજન, ડી કાર્ય વિશિષ્ટીકરણ. તો આપણો સાચો ઓપ્શન છે કાર્યનું વિશિષ્ટીકરણ. ત્યાર પછી આપણે જોઈએ મનોવિજ્ઞાનની એક શાખા વિધાયક મનોવિજ્ઞાનનું નામ કોને આપ્યું? આલ્બર્ટ મેસ્લોએ, કાર્લ રોજર્સ, સી વિક્ટર ફ્રેન્કલ, ડી માર્ટિન સેલિગ્મન. તો કોને આપી ભાઈ? માર્ટિન સેલિગ્મન. આપણો સાચો ઓપ્શન છે ડી. નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? એ આનંદ, સી સંતોષ, બી સંતોષ, સી હતાશા, ડી આશાવાદ. કે તો સાચો ઓપ્શન છે ભાઈ હતાશા. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી આપણે 20 આપણે સચોટ રીતે આપણે સોલ્યુશન કર્યું છે વિભાગ A નું. તો આવતા લેક્ચરની અંદર આપણે વિભાગ B વિશે આપણે સોલ્યુશન કરવાના છે. તો આ વિડીયો પૂરો નિહાળજો. તમારા સારો લાગે તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.